નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હવામાન સમાચાર જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના શહેરોમાં હવામાન કેવું રહેવાનું છે તેના વિશે વાત કરવાના છીએ। ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચવાનું છે, વરસાદ ક્યાં રહી ગયો, ગુજરાતમાં કઈ તારીખે થશે ચોમાસાની વિધિવત એન્ટ્રી, એ સાથે જ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી, અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, રાજ્ય ઉપર વરસાદ ક્યારે જોવા મળશે એના વિશે વિડીયોમાં વાત કરીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો જાણીએ હવામાન વિભાગના સૌથી લેટેસ્ટ અને મહત્ત્વના સમાચાર। રાજ્યમાં ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। આ તારીખથી રાજ્યમાં બેસી જશે વિધિવત ચોમાસું। રાજ્યમાં આ વર્ષે ચોમાસું ખેંચાયું છે અને વરસાદ માટે પણ ઘણી રાહ જોવી પડી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈ મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે રાજ્યમાં વિવિધ ચોમાસું ક્યારે બેસશે અને ક્યાં ક્યાં વરસાદ થશે તે અંગે મોટી આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસા માટે હવે વધુ રાહ જોવી પડે નહીં। અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 20 જૂનથી વરસાદની શરૂઆત થશે, જ્યારે 23 જૂન વિવિધ ચોમાસું બેસી જશે અને 23થી 26 જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। 29 જૂનથી 5 જુલાઈ સુધી વાવણીલાયક વરસાદ પડવાની શક્યતા પણ છે। આ તરફ રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી દીધી છે। રાજ્યવાસીઓનું બહુ જલ્દી હવે કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાજ્યમાં આજે ભારે પવન સાથે વરસાદ પડવાનું અનુમાન છે। 3 દિવસ મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવન અને વરસાદની શક્યતા રહેલી છે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય રીતે વરસાદી ઝાપટા પડવાની અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે। આ તરફ ચોમાસું ખેંચાતા ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે। વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં બન્યો છે। વરસાદ ન પડવાથી પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદ ખેંચાતા પાણી અને વીજળીની કટોકટીની ભીતિ સેવાઈ રહી છે। નર્મદાના પાણીની ગામના તળાવો ભરવા માંગ કરાઈ છે। ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી આપવાની પણ માંગ કરાઈ છે। રાજ્યમાં હાલ વિવિધ ચોમાસાનો પ્રારંભ થયો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે। રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના કેટલાક તાલુકામાં બુધવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। આ તરફથી નવસારી, વડોદરા, ભાવનગર અને અમરેલી અને જામનગર જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે। કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો ઉકળાટમાંથી આંશિક રાહત મેળવી ચૂક્યા છે। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતા, ગુજરાતમાં ચોમાસાને કોઈ અસર થશે? સામાન્ય રીતે રાજ્યમાં 15 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે ચોમાસાના વાદળો પણ રાજ્યમાં આકાશમાં જોઈએ એવા નથી દેખાઈ રહ્યા। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ અને સમગ્ર ભારતમાં ચોમાસા અંગેની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4-5 દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને બિહારના કેટલાક વધુ ભાગોમાં આગળ વધે તેવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે। 19 જૂનના રોજ અરવલ્લી, દાહોદ, મહીસાગર ખાતે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે। ચોમાસું હજુ પણ નબળું પડી રહ્યું છે। એવામાં હવામાન ખાતાના મોડલે બતાવે છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે। જો આ સિસ્ટમ બને તો એની ગુજરાત તરફ આવી રહેલા ચોમાસા પર શું અસર પડશે? આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જે વરસાદ પડ્યો એની પાછળ કયું હવામાન મોડલ કામ કરી રહ્યું છે એ આપણે જાણીએ। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુરુવારે સાંજથી વરસાદી માહોલ જામ્યો હતો। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે।
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર અને આસપાસના વિસ્તારોમાં સમી સાંજે મુસળધાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લાંબા સમય બાદ સારા વરસાદની પંથકવાસીઓમાં ખુશી જોવા મળી હતી. વરસાદથી ખેડૂતોમાં પણ આશાવાદનો માહોલ જોવા મળ્યો હતો. ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ સાથે પવન વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે શેઢી નદીમાં નવા નીર આવ્યા હતા. ડાકોર અને વણોતીના જોડતો ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ડાકોરથી વણોતી જતો માર્ગ પણ બંધ કરવાની ફરજ પડી હતી. બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વડોદ, વસ્તડી અને ટુવા સહિતના ગામોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો છે. એ ઉપરાંત વિરામ બાદ નડિયાદ શહેરમાં પણ મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ હતી. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. મહુધા અને મહેમદાબાદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદના કારણે નડિયાદ શહેરમાં કેટલાક નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ. વરસાદને લઈ તો ભારતમાં હાલમાં બે વિપરીત પ્રકારની ઋતુઓનો એકસાથે પ્રકોપ જોવા મળી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ મોન્સૂન પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ મધ્ય અને દક્ષિણ ભારતમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ યથાયત રહેશે. ભારતમાં આ સમયે હવામાનના બે તદ્દન અલગ અને ચોંકાવનારા સ્વરૂપો એકસાથે જોવા મળી રહ્યા છે. જે રીતે ક્રિકેટના મેદાન પર ભારતીય ટીમ પાકિસ્તાન સામે સખત હરીફાઈ ખેલે, બરાબર એ જ રીતે કુદરતના બે પાસા ચોમાસાનો વરસાદ અને આકરી ગરમી દેશના નકશા પર એકબીજા સાથે ટકરાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ IMD દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર બુલેટિન અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના રાજ્યો તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ ભારતના મેદાની વિસ્તારોમાં હજુ પણ અસહ્ય ગરમી અને હીટવેવની ચપેટ સેકાઈ રહ્યું છે. આ ડબલ મોસમી પડકાર લઈને હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઉત્તરીય સરહદ હાલમાં હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ અને રાંચી પરથી પસાર થઈ રહી છે. આગામી 4 થી 5 દિવસમાં આ ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના બાકી ભાગોમાં સંપૂર્ણપણે સક્રિય થઈ જાય તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારોમાં આગામી 24 જૂન સુધી પ્રચંડ વેગ સાથે વ્યાપક વરસાદની પડવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આગામી દિવસોમાં મુસળધાર વરસાદ પડી શકે તેમ આગાહી કરવામાં આવી છે. હીટવેવનો કહેર. બીજી તરફ મધ્ય અને દક્ષિણ ભારતમાં ગરમીનો પારો આકાશ આંબી રહ્યો છે. તેલંગાણામાં 20 જૂન સુધી ભીષણ હીટવેવની સ્થિતિ યથાયત રહેવાની આશંકા છે. આ સિવાય દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનનમાં પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે.